હાલો દોસ્તો, હું છું કેબી સોલંકી સુરતથી. તો દોસ્તો, આપણી પાસે એક નવું કોલ રેકોર્ડિંગ આવ્યું છે. એક સંજયભાઈ પરમાર છે, એ સુરેશભાઈ વાઘેલાને ફોન કરીને કહે છે કે માળવાળા મેળીમાંનો અત્યારે વિરોધ ચાલી રહ્યો છે, તો તમે કેમ આમાં આવતા નથી? તો સુરેશભાઈ એવો જવાબ આપ્યો કે ભોળાત પહેલાં કેટલું માણસો ભેગું થતું હતું, અત્યારે ભોળાત માણસો ભેગું કરીને બતાવો. પછી ખુખાર મેળીમાં ત્યાં પણ માણસો ભેગું થતું હતું, ત્યાં પણ માણસો ભેગું કરીને બતાવો. આવી રીતે ચર્ચા બે વચ્ચે થાય છે. તો સાંભળો નવું કોલ રેકોર્ડિંગ. મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઇક કરી નાખજો. અને આવા નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો સાંભળો આ નવું કોલ રેકોર્ડિંગ. જય ભીમ, નમો બુદ્ધાય. હાલો. હાલો, હા, કોણ? સંજયભાઈ પરમાર બોલું. ક્યાંથી? હાલો, કચ્છ મુંદ્રાથી સાહેબ બોલું. કચ્છ મુંદ્રા. બોલો બોલો. સાહેબ આ વિવાદ છે, આમાં તમે કાં આવતા નથી કાંઈ? કયામાં? હા, શું કેવાય ભાઈ, આપણે શું કેવાય માળવાળી મેલોડીનો. વર્ષે એક એક નવું આવે. એમને આ તમારું સારું નથી કહેવાતું? સારું કેવાતું હોય કે પછી એનું બદનામી પાછળ થાય એનું આપણે જોવાનું. એ તો વાત છે ને. આજે અહીંયા ભલે પરછો છે, હા, ભોળાદવાળાનો ઓછો હતો. એ તો વાત છે ને, એનું બરોબર જ હતું. તો ભોળાદવાળા છે સાના માના બે કે ભોળાદ એટલું પબ્લિક પાછું ભેગું કરીને દેખાડો. એથી આપણા માતાજીની આબરૂ પડશે. હા, ઓલી ખુખાર મેલડી વાળા ત્યાં એટલું પબ્લિક ભેગું થતું હતું, ત્યાં બંધ થઈ ગયું. કાલ અહીંયા બંધ થાય તેથી આબરૂ પડશે. હા, એટલે આપણે જે માતાને પગે લગાય. હા, આપડે પગે લાગ્યું. આ તો તમારા વિડીયો જોઉં છું, તમે બધી સંવિધાન ના મારે એટલે એવું કોઈ વસ્તુ નથી કહેતો તમને. જે સારું હોય એમાં આપણે પડવાનું નથી માંગતા અને આપણે ધર્મના નામે ફેમસ નથી થવું. હા, ઈ છે ને, એટલા માટે જ છે ને હું જિંદગીમાં પહેલી વખત તમને ફોન કર્યો છો. ના હું કોઈ વાત વિડીયો સાચી નથી છે, મેકતો, સાચું કોઈ છે. યુટ્યુબ નથી વાપરતો, કોઈ વસ્તુ હું નથી વાપરતો. ના વાત સાચી હું છે. તમને જાઉં છું એટલા માટે તમને મેં કીધું આમાં કેમ પણ તમે એમાં આવ્યા નથી. ધર્મના નામે ફેમસ નહીં. મારા તો એની કરતા તો મારા અત્યારે માળવાળી મેલડી કરતા મારા અત્યારે સમાજના ઝૂંપડા એટલા પડી રહ્યા છે. હા, ઈ જોવાનું. ગુજરાતમાં એટલા બધા ઘરો ઝૂંપડા પડી રહ્યા છે. આવી કડકડતી ઠંડી છે, એની અંદર બાળકો કેવી રીતે એનું માથું રાખીને હુતાય છે. આપણે ઈ પીડા છે અત્યારે. આ ધર્મના નામે ફેમસ થઈ જવું, ઈ તો ખોટું છે. અને ધર્મના નામે તો અમીરસિંહ ગોહિલે ગળા દીધેલા હતા કે એવું નથી. હા, ધર્મ છે તો ધર્મને પૂજાય, પગે લગાય. પછી આપણે કઈ ધર્મની એક વાતને લઈને લડ્યા કરીએ તો ઓલી આપણા સમાજના ઝૂંપડા પડે છે, સમાજને અનામત નથી મળતું, સમાજને શિક્ષણ પૂરું નથી મળતું. થોડુંક એમાંય ધ્યાન રાખવી પડે ને. બધાના હોદ્દા અલગ અલગ હોય. આપણો સમાજની પીડા છે, ઘર પડે છે. હા, ઈ તો સવાલ જ નથી ને. પેલા ઈ જોવું પડે. ગુજરાતમાં ક્યાંય પણ ઘર કાયદેસર નથી. એટલે મેં તો તમને એમ જ ફોન કર્યો, કીધું આમાં ક્યાં તમે ક્યાંય વસ્તુમાં આવ્યા નહીં, કીધું નકર તમે ગમે ત્યાં મને હોવો જ, પણ આપણને બધું ઠીક ઠીક લાગે છે કે ભાઈ આ વસ્તુની અંદર ઠીક જે પોતે પરસો ઉતારતા હોય ને દેતા હોય, તો એમાં આપણે શું ખોટું રોલા નાખવા ઉતરવું. એ જ છે ને. જે હાલે છે હાલવા દેવી, નિરાતે જોઈએ છીએ. કારણ કે મને ખબર છે ભોળાદ વાળું જો ભોળાદ બંધ થઈ ગયું હોય, માળવાળી મેલડી બંધ થઈ ગઈ હોય, તો કાલ આ વાઘરિયા વંશની મેલડી બંધ થશે તો આબરૂ વાઘરી. એ તો કહું છું, દેવી પુંજક ની ઓલું થાય છે ને એમ. હા, તો કાલ ઈ બંધ થશે માંડીને અમે તો એવી કેવી છે માંડી બધાની બધા બંધ થઈ ગયા છે. ભોળાદ વાળા અને એમાં ઢોરાવાળી અને ઓલી કેવાય છે આવડા ખુખાર મેલડી ના બધા બંધ થઈ ગયા છે. તો કાલ માડી તારી આબરૂ ન પડે, આપણે ઈ ધ્યાન રાખીએ. હા, એ તો સવાલ નથી ને. કાલ તારું બંધ થાય તો અમારું ગવાહ કે વાઘરી મેલડી બંધ થઈ ગઈ. એટલે માપમાં રેવાય, આપણે બહુ બહાર ન જવા જોઈએ. હું જો સાહેબ તમને ચોખ્ખી વાત કરું, મને યુટ્યુબ વાપરતા નથી આવડતું. હું મારું કોઈ વસ્તુ નથી. આ તો હું તમને જાઉં છું, તમારા વિડીયો જોઉં છું, લાઈક કરું છું. કાંઈ વાંધો નહીં, આપણે એવું નથી તું તારે. પણ જેનો લક્ષ હોય ને, અલગ અલગ લક્ષ હોય. માણસની બુદ્ધિ ભ્રષ્ટાચાર થાય. હા, અમુક ના લક્ષ અલગ અલગ હોય. અમુક ને ફેમસ થવાના લક્ષ હોય, અમુક ને સેવા જ કરવી છે. એમાં કઈ આ નામે ફેમસ થશું તો ધર્મના નામે જ ફેમસ થવું. ફેમસ થવું હોય તો આપડી માને નાગી કરીને રોડે મૂકી તોય નાગે ફેમસ થઈ જાય. થઈ જાય આરામ. પોતાની કુળની માતાને રોડ ઉપર મૂકીને ફેમસ થવાય.
તો ન થવાય ને, નકર આ તો તમારું ગૌરવ કહેવાય ને, તમારી માતાજીનું ગૌરવ કહેવાય મારું ને આ ગૌરવ જ છે, પણ માને અમે પગે લાગીએ છીએ, ગૌરવ છે. પણ હા ગૌરવ કાલે પાછું ગૌરવ ભોળાદ વાળું બંધ થયું છે ને સામે ખુખાર વાળું બંધ થયું, એવું અહીંયા ન થાય મારી સારું. હા, ઈ તો વાત છે ને, આપડે તો ઈ કેવી છે, પણ આ શું કે દીપક પછી ચુડાભાઈ તો કઈ ઠેકાણા વગર ના ચાલ્યા, ઠેકડા જ મારે જ્યાં હોય ત્યાં. ઈ તો બધા એમ મારે વાત. જોઈએ એને હવ ના મગજમાં અલગ અલગ વાત પકડાતી હોય. હમ. મારે તો માળવાળી મેલડીએ પગે લાગવા જવું છે. હા મારે 3 બેલડા છોકરા નથી જોતા. હા મારા સમાજને ગુજરાત સરકારને કાંધે બેહીને માં એટલી માંગણી કરું છું કે ઝૂંપડા ગુજરાત પડતા બંધ થઈ જાય. આ ઝૂંપડા પાડવાનું બંધ કરે ને ક્યાંક એને કાયદેસર ઝૂંપડા અપાવે અને એના હા છોકરોનું શિક્ષણ અપાવે ને અનામત અલગથી અપાવે. હમ. મળી જો બેઠી જ હોય તો તારા વાઘરિયા વંશની મેલડી હોય હા તો મારે તો મારા સમાજનું અત્યારે ઝૂંપડા પડી રહ્યા છે, હા એને કાયદેસર જગ્યા મળવી જોઈએ, ક્યાંક સમાજમાં શિક્ષણ માટે અનામત મળવું જોઈએ. હમ. આપડી આવી માંગણી છે. હમ બરોબર. માં છે એ અમારી કુળની માને અમે રાજા તરીકે માનીએ, પણ માં જે માંગવાનું છે કયું કે મારા એકલાના છોકરા પૂરતી નથી માંગવું, મારા સમાજના ટોટલ છોકરા હાટું માંગુ છું. ઈ તો સવાલ નથી ને યાર. સમાજના માંગવું છોકરાઓના માંગવું તો બધા માટે માંગવું. માં પર્સન થી હોય તો મારા પરિવારનું જ ન માંગવાનું હોય. માં પર્સન થી હોય તો આપણે એક જ વસ્તુ માંગીએ કે અનામત સરકારના કાંધે બેહે હમ. ને અનામત મળે, હા. શિક્ષણમાં કેટેગરી મળે હમ. ને આ ઝૂંપડા જે પડતા છે તો ગુજરાતના છે, બહાર થી તો આવેલા નથી. નહીં નહીં. તો કંઈક તાલુકે 5-5 વીઘા જગ્યા આપે, એમાં બધા કાયદેસર પ્લોટ ફાળવી દે, એમાં બધા પડ્યા તો રે. હા, ઈ તો સવાલ નથી ને. આવી માંગણી છે માળવાળી મેલડી આગળ. આપડે પગે લાગવા જવું ને તેથી આ કેવું છોકરા નથી જોતા. હમ. બરોબર. આ સારું મારું ગામ બીજું જલાર ના ઈ જ એટલા માટે જ ફોન કરો સાહેબ, બીજું કાઈ નથી. સારું કાંઈ હોય તો બીજું હોય તો કહેજો. ના ના સાહેબ, હું તમને શું છે તમારા વિડીયો જોઉં છું ને લાઈક કરું છું. હા બરોબર. એ એટલું આવડે લાઈક કરતા, બાકી હું પોતે વિડીયો બનાવતો નથી આવડતો મને કોઈ વસ્તુ. કાંઈ વાંધો નહીં. ભલે ભલે સાહેબ ભલે. હા.